નમસ્કાર, કેમ છો? શિક્ષણ જ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવની અંદર સ્વાગત છે. અત્યારે સમય છે રાત્રિના ભોજનનો અને જ્યાં સુધી લોકો આપણા જે ચાહક મિત્રો છે એ જોડાય ત્યાં સુધી દરેક જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે એમને આપણે અપીલ કરીએ છીએ કે ફટાફટ વિડીયોને શેર કરવાનું શરૂ કરી દે, જેથી કરીને આપણો જે વિડીયોઝ છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચી જાય. અને ચલો, હવે વિડીયો શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા બધા મિત્રો જોડી રહ્યા છે એટલે તમામને અપીલ કરીએ કે વિડીયોને શેર કરવાનું શરૂ કરે અને જ્યાં સુધી શેર કરે ત્યાં સુધી તમને બધા બાળકો બતાવી દઈએ. અમારો અર્જુન તૈયાર થઈ ગયો છે. અર્જુન આજે સારું થઈ ગયું છે. અર્જુન સારું થઈ ગયું તને હજુ છે મટ્યું નહીં? હજુ કેટલા દિવસ રજા પડવાની? હજુ કેટલા દિવસ રજા પડવાની તાર? 5 દાડા? હે 4? સારું, હેડો તો જોઈએ. બોલો બોલો. હેલો હેલો. ચલો હવે શેર કરવાનું શરૂ કરજો ફટાફટ, જેટલા બી જોડાઈ રહ્યા છે તમામને, અને મેનુ બી બતાવી દઈએ. ચાલો ચાલુ કરો ને ભાઈ. રાહ કેમ જોવો છો તમે બધા? જતો ના રે તો જતો નહીં. અલ્યા ભાઈ ચાલુ કરો ને, મુહૂર્ત જોવાનું છે. ચલો મેનુ બતાવી દે. આજે સરસ મજાની મસાલેદાર મસ્ત મજાની કઢી છે, સાથે જ ભાત છે, કઢી ભાત, અને જોરદાર મિક્સ વેજ છે, પાપડ છે, રોટી છે, સલાડ છે, શું કે બિજલી ગિરાને, અને સ્વીટ્સ છે. સો સરસ મજાનું આજે તમારે જેવી દેખાવ બતાવું એમ? તમારે જેવી દેખાજો ને? પણ બે લોકો જોજો, આ છોકરી મારા જેવી દેખાય છે નહીં દેખાતી? દેખાય છે ને? હા સાચી છે. સો બધા જ ધીરે 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 જોડાઈ રહ્યા છે. ડેન્સ ડાર્લિંગ એસે બસ હવે ધક્કા નવડા હાલવા માંડીને કમણા દંડાથી. કિરણ બહુ ધક્કા મારે શું તો? હે લાઈનમાં? ને લાઈનમાં વચ્ચે બેસી ગયા. કોમલ બોલ. વામફોઈ પૈસા લે કે જાડી ગઈ લાફો માને રમદે ને. મેં કહ્યું મને જાડી તો હારી મને મારે પછી કેવી તું મારો છે ને જાડી એમને એમ કહેતી છે. 1-2 વાર તો માર્યું છે તે ચોક્કસ. સાચું બોલજે વૈશાલી. વૈશાલી મારે છે ને? હે ઘરે મારે છે ને? ગાડી મારે છે તું? હે એવું છે? બહુ મારે છે ચંદન દોન તને તો તાર માના ફોન કર લે. લગાય તાર માના ફોન. તાર માના ફોન લગાય. હે લગાય ફોન. લોટિયા આજે કયો ડે છે? સ્લેબ ડે. ખકડાઈ કોઈ? તે ખકડાઈ કોઈ? કોડા ખકડાઈ? પ્રિયાંશન ખકડાઈ? કુપીન મારી કુપીને ખકડાયું? હા તને ખકડાઈ? એવું લાફાલ દીધો? એ વાત પર બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા લાતો મારવાની? કાલ લાતો દેશે. લાતો જામનગર. રક્ષિતા હેપી બર્થડે. આ બાજુ રક્ષિતા હેપી બર્થડે. થેન્ક યુ તો બોલ કમ સે કમ. બર્થડે નહીં તારો? ચમનો તારો બર્થડે આવી જાય તારો? હમણાં જો હું સ્લેબ ડે ચાલુ કરીશ ને તો કઈ ઉભું નહીં તમારે. હે હમણાં જો હું સ્લેબ ડે ચાલુ કરીને રમણભાઈ યા ના કરું સ્લેબ ડે ચાલુ કરું? હે સ્લેબ ડે ચાલુ કરું રમણભાઈ? કોને લાફા માર્યા? સોનો દીદી નેક્સ્ટ નંબર તમારો જ છે હવે રિદ્ધિ પછી. બોલો ઓજા મજા. બોલો હિમાની જવું છે ભાઈ? ચલો ડર. હા મળીએ. અરે હોય મારા ભાઈ. ના કોઈ નહીં. હે ભાઈ પાક્કું હા ને. તમારો નંબર મને તમારો 12 નંબર 12 વાળો નંબર? 876 8888 088. બરાબર ને?
તમારો ફોન કરજો અહીં બી આપણે કામ ઓકે 648 ને આવી ગયો સો ચલો ડન જમીન જાઓ ભાઈ જમીન જાઓ ડીશ લેજો તમે કીધું જમી લીધું બસ નેક્સ્ટ ટાઈમ તમે બોલાવો પાક્કું સો 641 લોકો જોડાઈ ગયા છે સો તમામનો અમે આભાર માનીએ છીએ અને હવે સમય છે આજના ભોજનના દાતાઓ તો આજના ભોજન માટે પિનાંગભાઈ પ્રવીણભાઈ પટેલ જેઓ અમેરિકામાં છે તો એમના તરફથી ભોજન માટે સહકાર પ્રાપ્ત થયો છે આજે બંને ટાઈમ માટે બંને ટાઈમના દાતાઓ મળી ગયા છે બીજા દાતા છે હિરેનભાઈ અને રાકેશભાઈ પટેલ તો હિરેનભાઈ અને રાકેશભાઈ બંને ભાઈઓ છે જે મૂળ અંકલેશ્વરના છે તો એમના પિતાશ્રી સ્વ નારણભાઈ મગનભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે હિરેનભાઈ અને રાકેશભાઈ તરફથી ભોજન માટે આજે યોગદાન પ્રાપ્ત થયું છે તો બંને દાતાઓનો આભાર પિનાંગભાઈ જેઓ અમેરિકામાં છે પિનાંગભાઈ પ્રવીણભાઈ પટેલ સાથે જ હિરેનભાઈ અને રાકેશભાઈનો પણ અમે આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ કે તમે સંકુલના બાળકોને સરસ મજાના ભોજન માટે સહકાર આપી રહ્યા છો મારા બચુરામાં આવી ગયા છે બચુરામાં આ બાજુ બોલો ક્યાં ખા રહે હો इधर देखो बोलो क्या खा रहे हो रोटली साग और डूंगरी और दाल भात या कड़ी भात कड़ी भात સો બધા જ પાપડ બી છે તાર પાછો ભોજન મસ્ત મજાનું કરી રહ્યા છે અને બધાના અત્યારે 700 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે અને અમારા એક ખાસ મિત્ર આવ્યા છે એ મિત્ર બતાવી દઈએ તમને અમારા ગામના અમારા ખાસ મિત્ર અમારા બહુ જૂના મિત્ર જે સ્પેશિયલ આફ્રિકાથી આવ્યા છે સચિનભાઈ પટેલ શું ભાઈ સચિનભાઈ બોલો થેન્ક યુ બાપુ નો વર્ડ મારી પાસે કોઈ શબ્દો નથી આજે શિક્ષણ કલ્યાણ સંકુલની મુલાકાત લીધી કેપ મજા આવી બહુ જ કઈ ક્રિકેટો રમતા હતા કઈ લખોટીઓ રમતા હતા આપણે કઈથી કઈ થઈ ગયા ના બાપુ નો વર્ડ કોઈ શબ્દો નથી મારી પાસે એની માટે સચિન અમારા બાળપણનો મિત્ર છે અને બહુ સાથે રમ્યા છીએ અને અત્યારે આફ્રિકાની અંદર ક્યાં છો ભાઈ તમે નેરોબી કેન્યામાં છો એટલે અમારું આખું બદલાઈ ગયું બધું બદલાઈ ગયું છે ટોટલી ચેન્જ થઈ ગયું છે હજુ અમે વાત છીએ હજુ ના બાપુ તમે જે કર્યું છે તો અમે 10 જન્મ લઈ શકીએ તો બી આ કાર્ય અમારાથી ના થાય તમે બધા સાથે છો અને ખૂબ તમારો બધાનો સપોર્ટ છે ખૂબ પ્રેમ છે ભાભી બી આવ્યા છે ભાભી સાથે બી ચર્ચા કરીશું ભાભી જો આમાં ઘણી વાર વિડીયો કોલની અંદર ચર્ચા થાય છે રોટલી બનાવતા હોય ત્યારે અમને ફોન કરતા હોય છે ભાભી તમારું મૂળ ગામ કયું અકલાચા અમદાવાદ આફ્રિકામાં તમે શું કરો છો હાઉસવાઈફ સચિનને ટિફિન બનાવેલા છો સવારમાં મજા આવી લેવલમાં વાહ સરસ લો સો બધા જ મેનુ આજે ફરી બતાવી દઈએ મેનુમાં આજે સરસ મજાનું સ્વીટ્સ છે સાથે જ સલાડ છે રોટી છે મિક્સ વેજનું શાક છે પાપડ છે રાઈસ છે અને કઢી છે તો આ બધું જ આજનું મેનુ અને આજના ભોજનના બંને ટાઈમના દાતાઓ પિનાંગભાઈ પટેલ અને સાથે જ રાકેશભાઈ અને હિરેનભાઈ પટેલ તો દરેકનો આભાર માનીએ છીએ પિનાંગભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જે આપ અમેરિકામાં છો અને અમેરિકાથી પણ અમારા સંકુલ પરિવાર માટે તમે સરસ મજાનું યોગદાન આપ્યું છે એ બદલ તમારો બહુ બધો આભાર માનીએ છીએ અમારા દિનસા આવી ગયા છે દિનેશ કેટલા આવ્યું કામકાજ અડધા દિન થઈ ગયા વહેલું પતાવા જલ્દી ઉતાર રાખો સો અત્યારે થોડી બીજી વાતો પણ એ કરીશું કે સંકુલ અત્યારે નવું જે છે નવું સંકુલ અત્યારે કામ પ્રગતિ પર છે ખૂબ ફાસ્ટલી ખૂબ મોટી ટીમ કામ કરી રહી છે અને આપણું જે સપનું છે કે આવતા વર્ષથી મતલબ આ વર્ષથી જ ઉઘડતી સ્કૂલેથી જ આપણી પાસે 2000 બાળકો હોય એવું સપનું છે એના માટે દિવસ રાત આપણી ટીમ જે કામ કરી રહી છે ખૂબ મહેનત કરી રહી છે આખો દિવસ અને રાત્રે મોડા સુધી આ સંકુલની અંદર જે નવું સંકુલ 2 છે એની અંદર કામ ચાલી રહ્યું છે તો ખૂબ અઘરું છે ખૂબ ખર્ચાળ છે તમે જાણો છો સારી રીતે કે 26 કરોડ કરતાં પણ વધારે મોટી રકમના ખર્ચથી એ બિલ્ડિંગ બની રહ્યું છે અને આખા ભારતનું સૌથી મોટું 2000 બાળકો અનાથ બાળકોનું ઘર બની રહ્યું છે જ્યાં આગળ 1 થી 12ની સ્કૂલ છે સાથે જ એક આપણી કોલેજ પણ છે આર્ટ્સ એન્ડ કોમર્સ અને તમને સરસ મજાના એક મસ્ત સમાચાર આપું હજુ સુધી ડિક્લેર નથી કર્યું પણ આજે લાઈવની અંદર ઈચ્છા છે આ જે બિલ્ડિંગ દેખાઈ રહી છે તમને એનો ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર એ બંને કંઈક નવું થવાનું છે અને એ થવાનું છે LLB અને LLM આપણે ચાલુ કરવાના છીએ મે બી આવતા વર્ષથી આપણી પાસે માન્યતા આપણે લઈ લઈશું અને LLB કોલેજ આપણે વિચારી રહ્યા છે હમણાં જ મને આઈડિયા આવ્યો છે આજે કે આપણી આ બિલ્ડિંગ જ્યારે ફ્રી થશે કારણ કે 2000 બાળકો ત્યાં રેસિડેન્શિયલ થશે
નીચે હોલ છે એ મેનેજમેન્ટની અંદર આવી જશે અને ચોથો ફ્લોર છે એ સ્ટાફ રેસિડેન્શિયલ માટે, કારણ કે ત્યાં જે લોકો નોકરીએ રાખીશું, ઘણા બધા શિક્ષકોને આપણે નોકરીએ રાખવાના છે, ઘણા બધા બીજા સ્ટાફને નોકરીએ રાખવાના છે, તે લોકો માટે રેસિડેન્શિયલ આપણે ચોથા ફ્લોર પર કરી દઈશું. તો 2 ફ્લોર જે ખાલી રહેવાના છે ત્યાં ફ્લોર પર આપણે LLB અને LLM કોલેજનો વિચાર મને આવ્યો છે. સો ચોક્કસ આપણે સફળ થઈ જઈશું વિચારોની અંદર. તમે બસ બધા અમારી સાથે રહેજો અને આવી રીતે જે સાથ સહકાર આપી રહ્યા છો, જે પ્રેમ આપી રહ્યા છો, એ પ્રેમ આપતા રહેજો. તો ચોક્કસથી આપણે બહુ જલ્દી અને બહુ ફાસ્ટલી આપણે 2000 બાળકોનું જે ઘર બનાવી રહ્યા છે બહુ ઝડપથી બનશે. તો બન્યાના વિડીયોની અંદર અને હવે થોડો સમય આપણે બાળકોને આપીએ અને અત્યારે જેટલા બી લોકો યોગદાન આપી રહ્યા છે એમનું આપણે નામ લઈ લઈએ છીએ કે ઘણા બધા લોકો છે અત્યારે જે લાઈવમાં યોગદાન આપી રહ્યા છે એ લાઈવમાં યોગદાન આપનાર દાતાશ્રીઓના નામ આપણે લઈ લઈએ. અત્યારે કુંવરસંઘ દરબાર તરફથી પણ 200 રૂપિયાનું યોગદાન આવ્યું છે. કુંવરસંઘ દરબાર તમારો ખૂબ ખૂબ આભાર. સાથે જ રાકેશભાઈ ઝાલા તરફથી પણ 51 રૂપિયાનો સહયોગ આવ્યો છે. સાથે જ ભરતભાઈ સોલંકી તરફથી 21 રૂપિયાનું યોગદાન આવ્યું છે. બારૈયા મહેશભાઈ તરફથી 50 રૂપિયાનું યોગદાન છે અને વચરાજ પડિયાર તરફથી 30 રૂપિયાનું અત્યારે લાઈવમાં આવ્યું છે. વોટ એવર જે બી ટીપે ટીપે સરોવર ભરાય છે એવું કહેવાય છે. અને જેટલા બી મિત્રો અત્યારે 800થી વધારે મિત્રો જોયા છે. તમે જો મતલબ સંકુલના બાળકો માટે યોગદાન આપવા માંગો છો, આજે તમે જોઈ રહ્યા છો, તો તમે ચોક્કસ ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી અમને મદદ કરી શકો છો. નંબર છે 876888088. આપ ચોક્કસ ફોનપે, ગૂગલ પે અને પેટીએમથી યોગદાન આપતા રહેજો. બીજું નામ પણ આપણે લઈ લઈએ. જાગૃતિ બેન તરફથી 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. સો થેન્ક યુ સો મચ જાગૃતિબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને બીજા પણ જે યોગદાન આપતા રહેશે એમના નામ આપણે લેતા રહીશું. પણ હમણાં સમય છે બાળકોને ભોજન બતાવવાનો. લઈ માની અહીંયા આવશે ને, આના ખીચા મૂકી દો, આમાં વાઈફાઈ છે. ઓકે, ને આના કરવા નહીં, અહીંથી પકડી તો બી ચાલશે, બરાબર? ઓકે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સ્વામિનારાયણ. મારું નામ હિમાની વંદે માતરમ. આ શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં હું મળું છું. તમે જોઈ રહ્યા છો ભોજનની શરૂઆત થઈ રહી છે, બધા જમી રહ્યા છે. બધા ભોજનના લીધે લાઈનમાં ઊભા રહ્યા છે. બધા જમીને હવે મોનિકા દીદી બોલો, કેમ હજુ અવડે નહીં આવ્યા જમવાનું? એવું અલ્ફીસા દીદી બહુ વહેલા જમવા બેસી ગયા તમે. શું છે જમવામાં આજે? બધું ફટાફટ ફિનિશ કરી દીધું. પાયલ દીદી ના ના, તું મને પૂછવા રહી હતી, વહેલી વહેલી બેસી ગઈ ને? નહીં પૂછ્યું, અહીં તું લઈને બેસી ગઈ પછી પૂછ્યું. શું પૂછ્યું? બટાકી કેમ ઊંધું કાઢીને ખાય છે? દેખ તો ખરી. બોલ, જમી લીધું ફટાફટ હે ને? શું હતું આજ જમવામાં કે તો? હા પછી એવું પછી હા પછી તો ખાધું તને ખબર નહીં? અમને ભૂલી ના જતી હે. બોલો ટેન્સી બોલ, તે બી જમી લીધું? કેમ આટલું જ, બીજું નતું લેવાનું? ખાઈ ગઈ, સરસ. અવની ના, હજુ બાકી છે. હેલો હેલો. ઈશા બોલો, ઘણા દિવસ પછી તમને જોયા. ના, કાલે જોઈ હતી એમ તો. હા, કેમ ઘરે ગઈ હતી? હે, એન્જોય કરીને આવી લગન? રીતુ, શીતલ, યાર બોલ ને શીતલ. શીતલ એ હે, દવા લીધી? કોમલ, આ નીતા બોલો. નીતા 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 નીતા. એના પર કોણ બેઠું છે? જ્યોતિ, પછી છે કિરણ, પછી કશિશ. બોલો, જમી લીધું? શું કે? હા ભાઈ, 100%. જ્યોતિ, મોદા મોદા મોદા.
કોઈ વહેલી બેહી ગઈ જમવા તું તો શું કર્યું? હા આજે વહેલી બેહી ગઈ ને પણ બોલ શું શું આવી જમવામાં શું છે આજે? પછી પછી નૈના આમ જોતો નૈના એ શર્મિલી लक्षिता दीदी बोले कुछ नवाज नहीं नाम हिमानी से यार धनलक्ष्मी दीदी राइट हाँ પછી ઝલક દીદી આલા દીદી નામ નહીં ખબર પછી પેલા દીદી સુંદરી દીદી લીલીબા ભૂમિકા દીદી અરે યાર પણ એમને બધા એવું કહે એટલે યાર ભૂમિકા દીદી ઓ બોલો બધા બોલો વહી નહીં કેવું ચાલે છે ભણવાનું? અને આ દીદીને બસ પાસ છું. હા પાસ. ચંદન દીદી હેપી સ્લીપ ડે. બાકી શું છું હું હમણાં આવું છું થોડી વારમાં પણ તમે જમી લો. પછી આમાં નૈના દીદી બાકી છે, અસ્મિતા દીદી બાકી છે, બધા ઘણા દીદી બાકી નહીં. બોલો નૈના દીદી બોલો 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 ને કઈ બી. અરે યાર ડે સ્લેપ ડે તો મનાવવો પડે. આજ તો આપણે કાલે કેક ડે બી મનાવીશું. નહીં સુરેખા દીદી બાકી છે જો હેપી સ્લેપ ડે માં. તો બોલો જાગૃતિ દીદી કેવું બોલો યાના. બસ શાંતિ આપણે હિના બોલો 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 કઈ નવા જૂની કઈ નહીં બોલો. આ પલટન યસ યસ. અરે યાર કઈ આવી તો ખરી. હા બોલો બોલો. થેન્ક યુ બોલો બીટુ. સોયાબીન કઈ ગયું? આવી રહ્યું ગુમ થઈ જાય છે. હેપી સ્લેપ ડે માં બાકી છે હજુ એ. પછી આ પ્રેરણા છે અમારી સારી છે મારા ગામની. એન્ડ નિરાલી બોલ. નિરાલી તો રડી ગઈ આજે સ્લેપ ડે માં. હાલ યાર એક ફોન હારું. ચાલો તમે લો જમી લો. અહીંયા મારા ભાઈઓ બેઠા જમવા વહેલા. યુગ કેમ ઊંધું ગાલતો હોય? ઓય ભાઈ ઓ યુગા કેવું? યુગા બોલ ને. બોલો જય ભાઈ. ના બોલો. હો નાના આ તો અમારા નાના માણસ છે. હા તો તમે વહેલા બે ગયા અમારા બાપુ છો. ના હું નહીં બોલું. આવું તો ના બોલું તો પછી શું લ્યા બોલું નહીં. હો મયુર ઓહો જીગા બોલો ભાઈ. શું બોલવું એ બોલો બોલ માર ભાઈ શું બોલવું છે? વિષ્ણુ બોલ શું કે? હેલો આજે સ્લેપ ડે છે. બોલો ગૌરા. ના તમે લોકો બાકી છો. બોલો બોલ. ના હેપી સ્લેપ ડે દૂરથી જ ખબર નહીં. બુરિયા બોલ ચાલ હેપી સ્લેપ ડે. બસ પતી ગયું. હું નહીં આવતા જોડ્યા. તો તમે જોઈ રહ્યા છો બધા જમી રહ્યા છે. શિક્ષણ જ કલ્યાણ સંકુલ. હા સંકુલની અમારી સુવિધા પડતી બસો છે, 4 છે. સ્કૂલ માટે અવર જવર કરતી છે. સ્કૂલમાં લેવા આવે મૂકવા આવે. પૂરતી સહાય એમને મળે છે. તો જમવાનું બી અહીંયા ફ્રીમાં. એના દાતાઓ બી ઘણા બધા છે. તો હવે બોલો
બોલો બસ શાંતિ મન હવે બાપુ લાઈવ કરશે સો થેન્ક યુ સો મચ જેટલા બી મિત્રો અમારા લાઈવની અંદર જોડાયા છે અને આજના દાતા હિરેનભાઈ અને રાકેશભાઈ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર સાથે જ પિનાકભાઈ અમેરિકાથી જેમને આજે ભોજન માટે સહકાર આપ્યો છે તો પિનાકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને જેટલા બી બીજા નામી અનામી વ્યક્તિઓ જે એમને યોગદાન આપ્યા છે ફૂલ અને ફૂલની પાકડી એ તમામનું અમે આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ તમારા સાથ અને સહકારથી અહીંયા આગળ સરસ મજાની બાળકો મોજ કરી રહ્યા છે તો બસ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીશું આવતીકાલે ધન્યવાદ